પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ નવો કોન્સેપ્ટ આવે છે એ આપણે સમજી લઈએ, બરાબર ને? પછી દાખલો કરીએ. દાખલા નંબર 6 કરવા માટે નિયમ ખબર હોવો જોઈએ. માનો કે એક સમબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? જેની બધી બાજુ સમાન હોય એને શું કહેવાય? સમબાજુ. તો હવે આ સમબાજુ ત્રિકોણના આ જે મધ્ય બિંદુઓ છે, બરાબર, આ હું અહીંયા દોરું છું, તમ હાલો, આનું મધ્ય બિંદુ આપણે આમ દોરીએ તો આ જે બિંદુ મળે કેન્દ્ર, એ કેન્દ્ર પાસે એની જે લાઈન હોય ને એ 2:1 ગુણોત્તરમાં હોય. કયા ગુણોત્તરમાં હોય? દાખલા તરીકે માનો કે આ એ છે, આ બી છે, આ સી છે. અહીંયા હું નામ આપી દઉં ડી. એટલે કે એડી ની લાઈન જે છે એના 2 ભાગ પડશે. આ જે છે એ 2 પ્રમાણમાં હશે, ગુણોત્તરમાં હશે. આ જે છે એ કયા પ્રમાણમાં હોય? 1 ગુણોત્તરમાં. દાખલા તરીકે અગર આ 10 છે તો આ એની ડબલ હશે. એટલે કે O થી ડી 10 હોય તો એ થી O કેટલું હોય? તો કે આને 10 અરે ગુણો એટલે આ કેટલી હોય? 20 હોય. એટલે આ 10 હોય તો આ કેટલી હોય? 20 હોય. એટલે આ જે છે એના કરતા ડબલ હશે. આ 2 હશે તો આ કેટલી હશે? 4. ઉપરની લાઈન એના કરતા કેવી હશે? ડબલ હશે. આ 5 હશે તો ઉપર કેટલા હશે? 10 હશે. આ 5 હશે તો 10, 6 હશે તો 7 હશે તો 12 હશે તો સમજાઈ ગયું કે નહીં? એટલે નીચે જે હશે એના કરતા ઉપરનું કેવું હશે? ડબલ હશે. એ 2:1 ના ગુણોત્તરમાં હોય. કયા ગુણોત્તરમાં હોય? આ નિયમ એવું જરૂરી નથી ખાલી આ ઊભી લાઈનમાં, આ લાઈનમાં લાગુ પડે. માનો કે અહીંયા ડી પછી આપણે આપી દઈએ ઈ, આ લાઈન છે ઈ છે. એવી રીતના આગળ આપણે આ જોઈએ, અહીંયા હું લખી નાખું તો એફ, તો સી થી ઓ જે હશે એ 2 હશે અને ઓ થી એફ હશે એ કેટલું હશે? 1 હશે. ડન થઈ ગયું. પણ આપણે 3 નું નથી જોવાનું, ગમે એકનું જ જોવાનું છે. એટલે આપણે ઊભી લાઈનનું જ લઈએ, કારણ કે ઊભું આપણા મગજમાં વધારે બેઠે. સેમ ટુ સેમ આ જ આકૃતિ હમણાં દાખલામાં દોરવાના હશે. 2 મિનિટમાં જવાબ આવી જશે, ખાલી ધ્યાન રાખો. હવે આપણે થોડુંક ઊંધું કરીએ. ગુણોત્તર કેટલો હતો ભાઈ? 2:1. કેટલો ગુણોત્તર? હવે માનો 2:1 ગુણોત્તર છે તો બાવને ખબર પડે. અગર એ થી ઓ 20 હોય તો ઓ થી ડી કેટલું હોય? કારણ કે એના કરતા કેવું હશે? અડધું હશે. કેવું હશે? ટપો પડી ગયો. બસ દાખલો પૂરો થઈ ગયો. હાલો પછી વાંચીએ દાખલો. શું કીધું ભાઈ? એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. વિહાર સ્થાન એટલે ફરવાનું. આપણે નાનું ઉલ્યા દોરીએ. વિહાર સ્થાન તો સર્કલ મોટું હોય ને. હાલો ભાઈ, સકડું મોટું. આ વિહાર સ્થાન છે. શું છે ભાઈ? વિહાર સ્થાન એટલે ફરવાનું સ્થાન. જેની ત્રિજ્યા કેટલી કીધી ભાઈ? હલો, હા, ન બોલે ની માના હામ. કેટલી ત્રિજ્યા? હા, બરાબર છે. હાલો, 3 છોકરાઓ, અંકુર કાકા, સૈયદ કાકા અને ડેવિડ કાકા, 3 જણા બેઠા. કોણ બેઠું ભાઈ? ઓલા આપણે 3 છોકરીઓ હતી, અહીંયા 3 છોકરાઓ. બરાબર. દાખલામાં ફરક શું છે? તો અહીંયા રેશમાથી સલમા અને સલમાથી મંદી 2 નું અંતર જ સરખું હતું. આ દાખલામાં એવું છે કે 3 નું અંતર સરખું છે. ક્યાં લખ્યું? આગળ લખ્યું. જુઓ, ડેવિડ પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા ઉપર સરખા અંતરે કેવી રીતના બેઠા છે? આના પહેલાના દાખલામાં તો કે રેશમાથી સલમાન, સલમાથી મંદીપ, આ 2 જ અંતર સરખા હતા. ત્રીજું અંતર સરખું નહોતું. પણ અહીંયા હું કીધું 3 કેવા અંતરે બેઠા છે? સરખા. તો આપણે બેહાડ દઈએ 3 ને. હો ભાઈ, આપણે જો હું કોને ક્યાં બેહાડું ધ્યાન રાખજો. હું છે ને એવું કરું કે આ સલમા છે ને, સલમા એને અહીંયા બેહાડ દઉં. સૈયદ છે, એ સલમા નથી, હું છોકરીઓ જ યાદ આવે તને. હાલો, સૈયદ છે, બરાબર ને? બીજું કોણ છે ભાઈ? ઉભા રહ્યો. પેલો ભાઈ અંકુર હતો ને, ઉભા રહ્યો. તો અંકુરભાઈને અહીંયા બેહાડું. આ વર્તુળ થોડુંક નાનું કરું એટલે મને એ લખવાની જગ્યા મળે. ઈ હા, એટલે હાલો. તા અંકુર કાકા. કોણ બેઠું અહીંયા? અંકુર કાકા. પછી એના પછી કોણ છે? સૈયદ. સૈયદ એટલે અહીંયા આપણે ઉભા રહ્યો, મજા આવશે. હરખા અંતરે કીધું ને એટલે હરખું અંતર કરવું પડશે ને. સૈયદ એટલે હું અહીંયા લાઈન કરી નાખું એટલે અંતરમાં લોચો ન પડે. આને કરી નાખીએ ડુપ્લિકેટ. થોડું. હાલો, અહીંયા જે છે એ કોને કરી નાખીએ આપણે? ડેવિડને. અને 3 નું અંતર સરખું છે. હવે 3 નું અંતર સરખું મતલબ એવો કે 3 બાજુ હરખી.
ત્રણ બાજુ હરખી, તેનો મતલબ આ ત્રિકોણ કેવો બન્યો ભાઈ? સમબાજુ ત્રિકોણ, બરાબર ને? તો અહીંયા લખવાનું, અહીં ત્રણેય મિત્રો સરખા અંતરે છે, તેથી કયો ત્રિકોણ થાય? ASD, ત્રિકોણ ASD કેવો ત્રિકોણ થશે? સમબાજુ ત્રિકોણ બને. કોઈને કઈ ડાઉટ છે ભાઈ આમાં? કેવો ત્રિકોણ બન્યો? કારણ કે ત્રણેયનું ડિસ્ટન્સ સરખું છે, ત્રણેયનું અંતર સરખું છે. તો આપણને શું કીધું? તો દરેકના ટેલિફોનના દોરીની લંબાઈ શોધો. એટલે એનો મતલબ એવો થાય કે આ દોરી ગોતવાની છે, કે આ A થી S ની ગોતવાની, ત્રણેયની હરખી જશે, ગમે એકની દોરી ગોતી લ્યો એટલે હાલે. S થી D ની ગોતી લ્યો અથવા A થી D ની ગોતી લ્યો. તો આપણે પહેલા કયું દોરશું? SD. SD મળી જાય એટલે બાકી બે મળી જાય, કારણ કે ત્રણેય દોરીઓ કેવી હશે? હરકી હશે. અને આપણને ત્રિકોણ ઊભો જોવાની આદત હોય એટલે SD આપણે ગોતીએ છીએ, બરાબર? કઈ રીતે ગોતશું? 2 મિનિટમાં ગોતી જાય. ધ્યાન રાખજો, જગતની માલિપા બેઠેલા લોકો, હું અહીંયા શું કરું છું? ઓ કેન્દ્રિત વાળું વર્તુળ છે. કેવું વર્તુળ છે? બોલો. આમ સેન્ટરમાં છે ને? હા, એવું લાગે છે, બરાબર ને? તો હવે હું કરું છું ભાઈ? તો કે O એને જોડી દઉં. કોઈને કઈ વાંધો ભાઈ? હા તો પાડો, નથી વાંધો. પછી O થી S ને જોડી દઉં. કોઈને કઈ વાંધો નહીં. આ O થી D ને જોડી દઉં. કોઈને કઈ વાંધો નહીં. તો આ વર્તુળની શું થઈ? ત્રિજ્યા. કેમ? કારણ કે જુઓ ભાઈ, આ વર્તુળનું કેન્દ્ર S વર્તુળને અડે છે, એટલે આ થઈ વર્તુળની ત્રિજ્યા. તો આપણે કીધું વર્તુળની ત્રિજ્યા કેટલી ભાઈ? તો અહીંયા હું 20 લખી શકું. OS 20 થાય. પછી સોરી, OS 20, OA 20 અને OD શું થાય? 20 થાય. કોઈને કઈ ડાઉટ છે આમાં? હા કે ના? હા તો પાડો. કે નથી ડાઉટ કઈ? પાકું ખાવ મારા હમ? તરત ખાઈ લીધા, મને ખબર હતી. હવે ધ્યાન રાખજો, હવે હું મધ્ય બિંદુ દોરું. મોટું ત્રિકોણ હતું ASD, આ લાઈન હતી ને, એને લંબી કરી નાખું. અહીંયા O હતું કેન્દ્ર, અહીંયા નામ આપી દઉં, D આવી ગયું ને, હું આપું છું? બોલો, P આપી દઉં, બરાબર? હા કે ના? તો હમણાં જ મેં તમને શીખવાડ્યું ભાઈ. જો હવે હું કેવી રીતના ગોતીશ, પેલા હિન્ટ આપી દઉં કેવી રીતના હું ગોતીશ. મારે ગોતું બેટા SD. મેં OP જોડ્યું. મેં શું કર્યું બેટા? OP જોડ્યું એટલે એ લંબ દ્વિભાજક બની ગયો P. કોનો લંબ દ્વિભાજક થઈ ગયો? SD નો. તો હું S થી P ગોતી લઉં તો મને SD મળી જાય કે નહીં? કેમ? કારણ કે એનું ડબલ કરી નાખવાનું. કેવું કરી નાખવાનું? ડબલ કરી નાખવાનું. હા કે ના? તો હું અહીંયા લખું છું ભાઈ, OP લંબ SD દોર્યું. કોઈને કઈ વાંધો છે નહીં? તો હવે જુઓ, એમાં આ બાજુ તમારી આગળ છે ભાઈ, કેટલી છે? 20. આ બાજુ હમણાં હું ગોતી લઉં તો પાયથા દાદાનું સૂત્ર મૂકીને, ગઈકાલે આપણે બીજો દાખલો કર્યો તો પાયથાગોરસનું સૂત્ર મૂકીને, તો મને SD મળી જાય કે નહીં? કયા દાદાની મદદથી મળે? કયા દાદાની? કેમ ખબર પડે પાયથાગોરસ આવે? કારણ કે આ કાટકોણ ત્રિકોણ થયો. કેવો ત્રિકોણ થયો? કાટકોણ ત્રિકોણ હોય એટલે કયા દાદા આવે? પાયથા દાદા. પણ પાયથા દાદાની આપણને આ SD બાજુ ગોતવી છે તો પેલા OP તો હોવી જોઈએ ને, કારણ કે બે બાજુ હોય તો ત્રીજી મળે. તેમાંથી એક બાજુ તો છે ભાઈ OS. કેટલી છે? 20. હવે OP હમણાં જ મેં તમને નિયમ સમજાવ્યો ભાઈ, કે ભાઈ O થી, ધ્યાન રાખો, A થી O નું અંતર, એટલે હું અહીંયા લખું છું AO, એના છેદમાં O થી કેનું અંતર? P નું અંતર. એ કયા ગુણોત્તરમાં હોય? 2 કયા ગુણોત્તરમાં હોય? તો આપણી આગળ A થી O નું અંતર કેટલું છે? અહીંયા હું 20 મૂકી દઉં. O થી P આપણે ગોતવું છે. ગુણોત્તર કેટલો હોય? 2 હવે ચોકડી ગુણાકાર કરું. ઓ ભાઈ ધ્યાન રાખજો, OP નું અંતર કોની હારે કરવાનું? 2 સાથે. 1 નો ગુણાકાર કોની હારે કરવાનો? 20 સાથે. 20 એકા અહીંયા 2 ગુણ્યા OP. આપણે OP ગોતવા છે, 2 ગુણાકાર છે બાજુ, હવે તો ભાંગાકાર, એટલે એક સ્ટેપ વધારી દઈએ. 20 ભાગ્યા 2 બરાબર OP. એટલે જવાબ કેટલો આવે ભાઈ? 10 દુ 20. એટલે OP બરાબર કેટલા મળી ગયા ભાઈ? તો અહીંયા હું 10 લખી નાખું. તો હવે પાયથા દાદાનો જો અહીંયા ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ કયો બને? OPS. હાલો, તો હવે તમને બધાને પાયથા દાદાનું સૂત્ર આવડે કે નહીં? પાયથા દાદાએ શું કીધું ભાઈ? જો કયો કાટકોણ ત્રિકોણ જોવાનો છે, જરાક ધ્યાન રાખજે. તો હવે આપણે કયો ત્રિકોણ જોવાનો છે? OPS. કયો ત્રિકોણ? OS. કયું છે? OPS. અહીંયા ત્રિકોણ OPS માટે બોલો, કાટખૂણો કોણામાં? આ કાટખૂણો કર્ણ કોણ થાય?
કાટખૂણાની સામેની બાજુ હોય એને શું કહેવાય? કર્ણ કહેવાય કે ન કહેવાય? તો શું આવે? ઓ. તો આપણે લખીએ ઓ એસ નો વર્ગ બરાબર ઓ પી નો વર્ગ વત્તા એસ પી નો વર્ગ. પાયથા દાદાનું સૂત્ર છે ને, શું છે પાયથા દાદાનું સૂત્ર? તે કર્ણની લંબાઈનો વર્ગ એટલે ઓ એસ નો વર્ગ બરાબર ઓ પી નો વર્ગ વત્તા. કોઈને કઈ ડાઉટ? હાલો, એટલે પેલા કર્ણ મૂકવાનો પછી બાકીની બે બાજુ મૂકવાનું. ઓએસ છે આપણી આગળ, તો કે હા સાહેબ 20 છે, મૂકી દો 20 નો વર્ગ. ઓપી છે, ઓપી તો કે હા સાહેબ છે, કેટલો છે? 10. અહીંયા કરી નાખું 10 નો વર્ગ. એસપી આપણી આગળ છે નહીં. હાલો 20 નો વર્ગ 400 કેટલો થાય? 2 નો વર્ગ 4, 1 0 ને બદલે કેટલા મૂકવાના? 2 0. 10 નો વર્ગ કેટલો થાય? 100 વત્તા એસપી નો વર્ગ 100 પ્લસ છે આ બાજુ આવે તો 400 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ અહીંયા ધ્યાન 400 માંથી 100 જાય એટલે 300 બરાબર એસપી નો વર્ગ મળ્યો. આપણને એસપી નો વર્ગ નથી જોતો, આપણને જોવે એસપી. શું જોવે? અહીંયા લખું તેથી એસપી બરાબર આને મારે ક્યાં જવા દેવું પડશે? વર્ગમૂળમાં જવા દેવું પડે ને. તો 300 નું વર્ગમૂળ કાઢતા શીખવાડું, ધ્યાન રાખો. 300 નું વર્ગમૂળ કેમ નીકળે ખબર? ચલાવો મંગળ અકુબા જાદુગર. એસપી બરાબર ટન ટન 300. 3 ગુણ્યા 100 લખી શકાય? 300 એટલે હું 3 ગુણ્યા 100 નું વર્ગમૂળ નીકળે તો કે અન સાહેબ 100 નું વર્ગમૂળ 10 થાય. કેટલું થાય? તો આ 10 3 નું નીકળે નહીં. તો એસપી બરાબર કેટલા મળ્યા? 10 રૂટ 3. આપણે એસડી ગોતવું છે. દાખલો પૂરો થઈ ગયો. એસડી બરાબર શું કરી નાખવાનું? 2 ગુણ્યા એસપી. એસડી ગોતવું છે તો એસપી મળી ગયું છે તો કેમ મળશે? 2 ગુણ્યા એસપી. તો 2 એમ નામ. એસપી કેટલા મળ્યા? 10 રૂટ 3. તો 10 દુ ને કેટલા થાય? 20. દાખલો પૂરો થઈ ગયો ભાઈ. 20 ટોમ 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 હાલ ભાઈ આવી જા. અહીંયા આવશે 20 રૂટ 3. અને આ બધું એ આપણને મીટરમાં આપ્યું એટલે અહીંયા લખવાનું મીટર. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. એટલે આ એસપી મળી ગયું, એનું ડબલ કરો એટલે એસડી મળી ગઈ. હવે એનો મતલબ એવો થાય એક બાજુ મળી તો બાકીની બે બાજુ કેટલી હશે? 20 રૂટ 3 હશે. દાખલો પૂરો થઈ ગયો. સાવ એટલે સાવ ઈઝી છે. પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. હાલો ડન થઈ ગયું. તો અહીંયા સ્વાધ્યાય આપણો થઈ ગયો પૂરો. Painted, Painless Learning.